કન્યાદાન થાય, તમે તમારી દીકરીને ખૂબ સંપત્તિનું દાન કરજો, પણ મારી પ્રાર્થના એટલી છે કે તમારી યુવાન દીકરીને સંસ્કારનો દાયજો વધારે આપજો. એના ઘરમાં કેમ રહેવું, પરિવારમાં કેમ, કોની સાથે કેવું વર્તન કરવું, આના સંસ્કાર આપ. આ સંસારમાં ત્યાગની મૂર્તિ કોઈ હોય તો દીકરી છે. બધું જ મૂકીને જવાની કોઈની ભાવના તો એ માત્ર દીકરી છે. એટલો પિતાજીની સંપત્તિમાં હક દીકરાનો બને એટલો જ હક પોતાની દીકરીનો પણ બને. આપણે કોઈ જમીન લેવા જઈએ, મકાન લઈએ, દસ્તાવેજ કરીએ ને ત્યારે એક એક અંગૂઠાના નિશાન આપીએ છીએ. દીકરી સાસરે જાય ત્યારે 10 આંગળાના નિશાન આપીને જાય છે કે તમારી સંપત્તિમાં આજ પછી મારો કોઈ હક નથી. હવે મા બાપ પાસેથી શિખામણની વાતો લઈ જાય. ભગવાનને પ્રાર્થના કરતી હોય કે મારા બાપની અને મારા સસરાના ઘરની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય, એવી સદ વિચારની ધારા મને આપજો. દીકરી જ્યારે ઘરમાંથી ગણપતિ પાસેથી નીકળે ને વિદાયના સમયે, માંડવામાં આવે, માંડવો વધાવે અને માંડવાના પગથિયા ઉતરીને જ્યારે પહેલી વેલી જ્યારે લાઈનમાં સૌથી પહેલોનો બાપ ઉભો હોય, બાપને દુખણા લેતી હોય. અને એવા સમય આ લગ્ન છે ને એક સંસ્કાર છે વાલા ભક્તજનો. આપણા 16 સંસ્કારોમાંનો એક સૌથી મોટો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.